વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ મેઘમહેર યથાવત જોવા મળી રહી છે। વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ગઈકાલે પણ વરસાદી માહોલ જામ્યો હતો। વલસાડ શહેર તેમજ આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પાણી થયા છે। નાનકવાડાની જે સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ભરાયા છે। શાંતિવન સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા છે, જેના દ્રશ્યો સામે આવ્યા છે। વલસાડ જિલ્લામાં સવારથી જ મેઘમહેર યથાવત જોવા મળી છે। વલસાડ શહેર તેમજ આસપાસમાં ભારે વરસાદ વરસ્યો છે, તેના કારણે અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે। રસ્તા ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પ્રી મોન્સૂન કામગીરી પર સવાલ ઉઠ્યા છે। ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે પ્રી મોન્સૂન કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર થયો હોય, કારણ કે આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો વલસાડના કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી ફક્ત જાણે કાગળ ઉપર કરવામાં આવી હોય તેવા દ્રશ્યો વલસાડથી સામે આવ્યા છે। અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ છે। મહેર યથાવત છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે। વહેલી સવારથી જ વલસાડ શહેર તેમજ તાલુકામાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ત્યારે આપણે દ્રશ્યો બતાવીશ વલસાડના ભાગરાવાડા તેમજ નાનકવાડા વિસ્તારને જોડતું શાંતિવન એપાર્ટમેન્ટ, ત્યાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાયા છે। જે ગ્રાઉન્ડ ફ્લોર છે તે ગ્રાઉન્ડ ફ્લોર નું પાણી આખું આવી ગયું છે અને સોસાયટીની અંદર ઘૂંટણસમા પાણી હાલ ભરાઈ ચુક્યા છે। અહીં જે વિસ્તારોમાંની અંદર જે વડીલો છે તે જ્યારે પણ આવો વરસાદ આવતો હોય છે ત્યારે દૂધ લેવા જવું હોય કે શાકભાજી લેવા જવું હોય, તેમને એક મુશ્કેલીનો સામનો ભોગવવાનો વારો આવતો છે। ત્યારે વલસાડ શહેરમાં વહેલી સવારથી વરસાદના કારણે હાલ ખેડૂતોમાં તો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ જે અહીંના સ્થાનિકો છે તેમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।